હેલો ગાઈઝ, ધીસ ઇઝ સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સેલન્સ અને હું છું કૃષ્ણ સોલંકી. આજે આપણે ભણીશું ગાલાનું પ્રશ્નપત્ર 2 અર્થશાસ્ત્રનું. તો તેનો પહેલો પ્રશ્ન છે, સતત પ્રકારના વિતરણ માટે શું દોરવામાં આવે છે? તેનો જવાબ છે બી, આલેખ. શાના દ્વારા આંકડાકીય માહિતીને સચોટ માપ પ્રમાણે જુદા જુદા ચિત્રોમાં દોરી શકાય છે? તો આવશે એ, એક્સેલ શીટ. ત્રીજો છે, માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું છે? તો આવશે 1. 2014માં માનવ વિકાસ આંક અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો આવશે જવાબ ડી, 5,497. સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો કહેવાશે? તો આવશે એ, દાબેલો ફુગાવો. ભારતમાં વેપારી બેંકોમાં મોટાભાગે કેટલા પ્રકારની થાપણ હોય છે? તો બી 3. પછી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ કુલ થાપણોના કેટલા ટકા કાયદાકીય પ્રવાહિતા રાખવી જરૂરી છે? તો એ, 25%. સાપેક્ષ ગરીબી શું દર્શાવે છે? તો એ આવકમાં અસમાનતા દર્શાવે છે. વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? તો એ ડી, ગોવામાં. સક્રિય શ્રમના પુરવઠા સામાન્ય રીતે કયા વય જૂથની વ્યક્તિઓનો સમાવેશ થાય છે? તો એમાં આવશે જવાબ સી, 15 થી 64 વર્ષ. કયા દિવસે રોજગાર દિવસ તરીકે જાહેર કરેલ છે? તો સી, 1 મે. ભારતમાં આયોજનને આરંભ કઈ સાલમાં થયો હતો? તો 1951, ઈસવીસન 1951. 2021થી 2025ના વર્ષ સુધીમાં ભારતની કેટલા કરોડ વસ્તી થવાનો અંદાજ છે? તો સી, 139.98 કરોડ. તો 14મું છે, કોનો સમાવેશ કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય પરિબળોમાં થાય છે? તો સી, ગ્રામીણ અને ગ્રામીણ સમાજ વ્યવસ્થા. 15મું છે, ભારતમાં વેપારના પરંપરાગત ભાગીદારો દેશમાં કયા દેશનો સમાવેશ કરી શકાય છે? તો એ, ઇંગ્લેન્ડ અને રશિયા. 16મું છે આપણું, વેપાર દ્વારા શું થાય છે? તો વેપાર દ્વારા ઉત્પાદનમાં વિવિધતા આવે છે. કયા ઉદ્યોગમાં મૂડીરોકાણની મર્યાદા 25 લાખ સુધીની હોય છે? તો આવશે એ, ટચુકડા ઉદ્યોગોમાં. 18મું છે, ઝડપી આર્થિક વિકાસ સાધવા કયા ક્ષેત્રનો વિકાસ જરૂરી છે? તો આવશે સી, ઔદ્યોગિક ક્ષેત્ર. ભારતમાં સરકાર કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ આરોગ્ય પાછળ ખર્ચે છે? તો આવશે બી, 4.4. 20મું છે આપણું, 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? તો સી, 74%. હવે આપણે ભણીશું વિભાગ બી, જે છે આપણો 1-2 વાક્યમાં ઉત્તર આપો. તો 21મો સવાલ છે આપણો, આલેખ દોરવાનું ક્યારે શક્ય બને છે તેમજ આલેખનો ઉપયોગ ક્યારે થતો નથી? તો તેનો જવાબ છે આપણો, જ્યારે ચોક્કસ સ્કેલ માપ ન હોય ત્યારે આલેખ દોરવાનું શક્ય બને છે, તેમજ સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. હવે આપણો 22મો પ્રશ્ન છે, અપેક્ષિત આયુષ્ય એટલે શું? તે શું દર્શાવે છે? તો તેનો જવાબ છે, બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. અપેક્ષિત આયુષ્ય પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. હવે આપણો 23મો પ્રશ્ન છે, આરબીઆઈની સ્થાપના અને તેનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો તેનો જવાબ છે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તેની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ હતી અને તેનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1950માં કરવામાં આવ્યું હતું. હવે આપણો પ્રશ્ન નંબર છે 24, ભારતમાં ચલણી નોટો તેમજ ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે છે? તો તેનો જવાબ છે, ભારતમાં ચલણી નોટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ભારત સરકારનું નાણું ખાતું બહાર પાડે છે. 25મો છે આપણો, તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો છે? તો તેનો જવાબ છે, તે તેંડુલકર સમિતિએ ગરીબી રેખાઓ નક્કી કરવા કેલેરી, શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રકારના ખર્ચોનો સમાવેશ કર્યો છે.
26મું છે સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારી માપવાની પ્રચલિત પદ્ધતિઓ કઈ છે તે જણાવો. તેનો જવાબ છે 3 પદ્ધતિઓ છે. તો પહેલી છે રોજગારી વિનિમય કેન્દ્રમાં થયેલ નોંધણી દ્વારા શ્રમના પુરવઠાના સમાપેલ દ્વારા. અને ત્રીજી છે વસ્તી ગણતરીના આંકડા દ્વારા પુરવઠાના સેમ્પલ દ્વારા. 27મું છે આપણું ખેત પેદાશોના સંગ્રહ માટે કયા નિગમની સ્થાપના કરવામાં આવી હતી. તો ખેત પેદાશોના સંગ્રહ માટે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમની સ્થાપના કરવામાં આવી હતી. 28મું છે આપણું WTRનું પૂરું નામ લખો અને તે કયા ઇતિહાસકારે શોધ કરી હતી એ આપણે લખવાનું છે. તો WTRનું પૂરું નામ છે વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ અને તે એગ્નસ મેડિસન નામના ઇતિહાસકારે શોધી હતી. 29 મધ્યમ કદના પાયાના ઉદ્યોગ એટલે શું તેવા ઉદ્યોગોના ઉદાહરણ આપો. જે ઉદ્યોગમાં 5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછી મૂડી રોકવામાં આવેલી હોય, જે શ્રમ પ્રધાન અથવા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તેને મધ્યમ કદના ઉદ્યોગો કહેવાય છે. ઉદાહરણ તરીકે યંત્રો, રસાયણો, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગો. 30મું આપણું છેલ્લું છે સાદી તંદુરસ્તી માટે કઈ 2 બાબતો જરૂરી છે. તો તેનો જવાબ છે બે તંદુરસ્તીઓ જરૂરી છે સમતોલ આહાર અને સારી દાક્તરી સારવાર. હવે આપણે ભણીશું સેક્શન સી. 31મો પ્રશ્ન ડેટા સીડી એટલે શું તેના ઉપયોગો કયા કયા છે. ડેટા સીડી એટલે અર્થતંત્રને સંબંધિત આંકડાકીય માહિતી મેળવીને કેટલીક સંસ્થાઓનો આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરી અધિકૃત નફાની ડેટા સીડી તૈયાર કરી બજારમાં વેચાણ માટે મૂકે છે. સંશોધન સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ વગેરે આવી ડેટા સીડી ખરીદી તેનો ઉપયોગ અર્થતંત્રના અભ્યાસ અને સંશોધન માટે કરે છે. ભારતની રાષ્ટ્રીય આવકની ગણતરી ડેટા સીડી, ભારતની વસ્તી ગણતરી ડેટા સીડી, NSSOની ડેટા સીડી, વિવિધ મંત્રાલયોના આંકડાઓની ડેટા સીડી બજારમાં ઉપલબ્ધ છે. CMIE જેવી સંસ્થા પણ અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીની ડેટા સીડી તૈયાર કરી તેનું વેચાણ કરે છે. ડેટા સીડીમાં અનેક પ્રકારની આંકડાકીય માહિતી હોય છે, જેમાંથી જરૂરી માહિતી માત્ર જાણકાર વ્યક્તિઓને જ મેળવી શકે છે. 32મો પ્રશ્ન છે પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરતી વખતે શું ધ્યાનમાં રાખશો. 32 પાસ પાસેની સ્તંભાકૃતિ વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એક કરતાં વધુ ચલલક્ષી લક્ષણોની માહિતી આપી હોય ત્યારે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. જેમ કે જુદા જુદા સમયગાળા માટે સ્ત્રી અને પુરુષોમાં સાક્ષરતાના પ્રમાણની માહિતી આપી હોય ત્યારે સ્ત્રી, પુરુષ અને વર્ગ સાક્ષરતાના દર્શાવતા સ્તંભ પાસ પાસે દોરવામાં આવે છે. આકૃતિને આકર્ષક બનાવવા દરેક વર્ગોની સ્તંભાકૃતિને અલગ અલગ શેડ કે રંગથી દર્શાવવામાં આવે છે. 33 આર્થિક વિકાસના લક્ષણો સમજાવો. આર્થિક વિકાસના લક્ષણો 4 છે. પહેલું, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. ત્રીજું, માંગમાં પરિવર્તન લાવે છે. અને ચોથું, શ્રમની ગતિશીલતા વધે છે. 34મો પ્રશ્ન છે આપણો પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો ક્યાં આવે છે તે જણાવો. 34મો પ્રશ્ન તો પરિમાણાત્મક અને ગુણાત્મક
આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસમાં નીચેના પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો જોવામાં આવે છે. પરિમાણાત્મક પરિવર્તનો: અર્થતંત્રમાં તાલીમ, વસ્તી અને બચત વધતા મૂડી અને શ્રમનું પ્રમાણ વધે છે. પરિણામે લાંબા ગાળા દરમિયાન વાસ્તવિક આવક વધે છે અને ઉત્પાદન વૃદ્ધિ થાય છે. આવા પરિવર્તનો પરિમાણાત્મક પરિવર્તનો કહે છે. ગુણાત્મક પરિવર્તનો: ઉદ્યોગમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે ત્યારે સંકર બિયારણ શોધાય, નવી ખેત પદ્ધતિ અમલમાં મુકાય છે, તેથી ખેત ઉત્પાદન વધે છે અને ગુણવત્તા સુધરે છે. આવા પરિવર્તનોનો ગુણાત્મક પરિવર્તનો કહે છે. 35મો પ્રશ્ન છે, વસ્તી વૃદ્ધિની ફુગાવા પર અસરો જણાવો. વધતી વસ્તીએ દેશમાં વસ્તુઓ કે સેવાઓની માંગની વૃદ્ધિનું દબાણ ઊભું કરે છે. સતત વધતી વસ્તી રોજિંદા વપરાશની વસ્તુઓની માંગમાં વધારો કરે છે. પુરવઠાનું પ્રમાણ વધતી વસ્તીમાં માંગ પૂરી ન કરી શકે તો ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં અર્થતંત્રમાં ફુગાવો ઉદ્ભવે છે. જો ચીજવસ્તુઓના ભાવો તેજ ગતિએ વધતા હોય તો તીવ્ર ફુગાવો કહેવામાં આવે છે, અને જો ચીજવસ્તુઓના ભાવો મંદ ગતિએથી વધતા હોય તો તેને મંદ ફુગાવો કહેવામાં આવે છે. વસ્તી સ્થિર હોય છતાં પણ જો વસ્તુની આવકોમાં વધારો થાય તો પણ ચીજવસ્તુઓની માંગમાં વધારો થાય છે. પુરવઠાની તુલનામાં માંગમાં ઝડપથી વધતી હોય તો ભાવ સપાટી ઊંચી જાય છે અને ફુગાવો ઉદ્ભવ થાય છે. વધતી વસ્તી અર્થતંત્રના માળખામાં સ્થિતિચુસ્તતા સર્જે છે, કારણ કે અર્થતંત્રના માળખામાં ઝડપી ફેરફાર શક્ય હોતા નથી, જેથી વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં વધારો થતાં ફુગાવો સર્જાય છે. 36. માંગ પ્રેરિત ફુગાવો એટલે શું? તે કયા કારણોસર સર્જાય છે? અર્થતંત્રમાં માંગમાં વધારો થતાં જે ફુગાવો સર્જાય તેને માંગ પ્રેરિત ફુગાવો કહે છે. તેના કારણો નીચે મુજબ છે. પહેલું, નાણાંના પુરવઠામાં વધારો. ફુગાવો એ નાણાકીય ઘટના છે, જેથી નાણાંનો પુરવઠો વધતા દેશના લોકોની નાણાકીય આવક વધે છે. પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધે છે. જો વસ્તુઓનો પુરવઠો લગભગ સ્થિર રહે છે, વસ્તુઓની અને સેવાઓની કિંમતોમાં ઘણો વધારો થાય છે. આમ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય છે, તેથી ફુગાવો સર્જાય છે. મેચલકના મતે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. બીજું, સરકારના જાહેર ખર્ચમાં વધારો. દેશના આર્થિક વિકાસ માટે સરકાર મૂડીસર્જન, પાયાની જરૂરિયાતો પૂરી પાડવી, રોજગારીની તકો વધારવા માટે જાહેર ખર્ચા કરે છે. પરિણામે નાણાંનો પુરવઠો વધતા લોકોની નાણાકીય આવક વધી જાય છે અને ચીજવસ્તુઓ તેમજ સેવાઓની માંગ વધતા ભાવ સપાટી પર વધારો થાય છે, જેથી ફુગાવો સર્જાય છે. ત્રીજું છે વસ્તી વધારો. સતત વધતી વસ્તી રોજિંદા વપરાશની ચીજવસ્તુઓની માંગમાં વધારો કરે છે. 37મો પ્રશ્ન છે આપણો, બચત ખાતાની થાપણો અને રિકરિંગ ખાતાની થાપણો એટલે શું? બચત ખાતાની થાપણો. આ ખાતામાં વ્યક્તિઓ પોતાની ટૂંકા ગાળાની બચતો રાખે છે. જ્યારે પૈસા પાછા જોઈએ ત્યારે ચેકબુક દ્વારા ઉપાડી શકે છે. વળી આવી થાપણો પર તેમને વ્યાજ પણ મળે છે. આજના સમયે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરેથી પણ બચત ખાતાની ઉપાડો કરી શકાય છે. આ ખાતામાંથી ઉપાડ અંગેના કાયદા દરેક બેંકને નિર્ધારિત કરેલા હોય છે. રિકરિંગ ખાતાની સગવડો. આ થાપણો પણ બચત ખાતાની થાપણોનો જ એક પ્રકાર છે. જે વ્યક્તિઓ એક સાથે બચત કરવા ન ઈચ્છિત હોય કે ન કરી શકતા હોય તેવી વ્યક્તિઓ દર મહિને
કોઈ ચોક્કસ રકમ આ ખાતામાં જમા કરાવતા હોય છે. આમ વ્યક્તિઓની થાપણ વધતી જાય છે અને જમા થયેલી થાપણો પણ વ્યાજમાં મળતી રહે છે. આવી થાપણોને રિકરિંગ થાપણો પણ કહે છે. પ્રશ્ન નંબર 38. નાણાકીય નીતિના પરિમાણાત્મક અને સાધનો અને ગુણાત્મક સાધનોનો અર્થ આપો. પરિમાણાત્મક સાધનોનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે, માટે આ સાધનોને સામાન્ય સાધનો પણ કહે છે. ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રોમાં જ તકપૂર્વક વપરાતા સાધનો. આ સાધનો બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડવા માટે હોતા નથી. પ્રશ્ન નંબર 39. લૈંગિક અસમાનતા ભારતમાં ગરીબી પણ માટે જવાબદાર હોય છે. સમજાવો. લૈંગિક અસમાનતા ભારતીય સમાજમાં સ્ત્રીઓના આરોગ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ અને નબળાઈનું પ્રમાણ વધુ જોવા મળે છે. કુપોષણને કારણે પ્રસૂતિ સમયે માતાના મૃત્યુ પ્રમાણ વધુ રહે છે અને જન્મેલા બાળકોનું આરોગ્ય નબળું રહે છે. સ્ત્રીઓ ઘરકામ જ કરે તેવી માન્યતાના કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું જોવા મળે છે અને તેથી તેઓના આર્થિક ઉપાર્જનની તકો ઓછી પ્રાપ્ત થાય છે. વળી કામ કરવામાં સ્ત્રીઓના વેતન દર સામાન્ય રીતે પુરુષોના વેતન દરથી ઓછા જોવા મળે છે. અર્થતંત્રમાં કુલ વસ્તીમાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધું છે. સ્ત્રીઓના નબળા સ્વાસ્થ્ય, કામકાજની ઓછી તકો અને નીચા વેતન દરોના કારણે કુટુંબોની આવક નીચી રહે છે. તેથી ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. પ્રશ્ન નંબર 40. ચક્રીય બેરોજગારીનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો. ચક્રીય બેરોજગારી અર્થતંત્રમાં બજારમાં ફેરફાર કે તેજી મંદીના પ્રવાહોને કારણે સર્જાતી બેરોજગારીને ચક્રીય બેરોજગારી કહે છે. ચક્રીય બેરોજગારીને મંદીજન્ય બેરોજગારી કે વ્યાપાર ચક્રીય બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે ભારતમાં હીરાનો ઉદ્યોગ ક્ષેત્ર ક્યારેક આ સ્વરૂપની બેરોજગારી ઉદ્ભવતી જોવા મળે છે. બેરોજગારીની સમસ્યા હળવી કરવાના ઉપાયોની યાદી બનાવો. બેરોજગારીની સમસ્યા હળવી કરવાના ઉપાયોની યાદી નીચે મુજબ છે. વસ્તી નિયંત્રણ, પછી આર્થિક વિકાસનો ઊંચો દર, રોજગારલક્ષી આયોજન, રોજગારલક્ષી શિક્ષણ, ગૃહ અને નાના પાયાનો ઉદ્યોગ વિકાસ, આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર અને કૃષિ ક્ષેત્રની હરિયાળી ક્રાંતિની ઝડપ અને વિસ્તાર. 42. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ક્યારથી અને કયા ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી? દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. આ યોજના 25 સપ્ટેમ્બર 2014થી શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ 18 થી 35 યુવાઓની રોજગારીને અપનાવવાનો છે. 43. 43મો પ્રશ્ન છે આપણો, આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ આપી તેના કારણો સમજાવો. 43. વિદેશ વેપારનો અર્થ દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિઓને વિદેશ વેપાર કહે છે. તેના કારણો 4 છે.
દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનમાં સાધનોમાં તફાવત, ઉત્પાદન ખર્ચ, ટેકનોલોજીકલ પ્રગતિ, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. 44 વેપાર તુલા લેણદેણની તુલા એક ભાગ છે તે સમજાવો. વેપાર તુલામાં માત્ર દ્રશ્ય ભૌતિક સ્વરૂપની વસ્તુઓની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવવામાં આવે છે, જ્યારે લેણદેણની તુલા ચાલુ ખાતા અને મૂડી ખાતા આવા બે ખાતા ધરાવે છે. તે દેશની અકસ્માઈ અને મિલકતો માત્ર સરવૈયું નથી, પરંતુ એક દેશના અન્ય દેશો સાથેના સઘળા આર્થિક વ્યવહારોનું સરવૈયું છે. આ દ્રષ્ટિએ વેપાર તુલા લેણદેણની તુલાનો એક ભાગ છે. 45મું છે આપણું, જાહેર નિગમોના તેમજ ખાતાકીય ઉદ્યોગોના ઉદાહરણો આપો. જાહેર નિગમના ઉદાહરણો: જીવન વીમા નિગમ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ, એર ઇન્ડિયા, ખાતર ઉત્પાદન વેચાણકર્તા વગેરે. એકમોમાં જાહેર નિગમો તરીકે ઓળખાય છે. આ એકમો જાહેર નિગમો તરીકે ઓળખાય છે. ખાતાકીય ઉદ્યોગોના ઉદાહરણ: રેલવે, ટપાલ વગેરે. છેલ્લો છે આપણો 46, માનવ મૂડીરોકાણ એટલે શું? વિકસિત રાષ્ટ્રોમાં જ્યાં માનવ ક્ષમતાઓનો વિકાસ મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યવર્ધનમાં મૂડીરોકાણ કરવામાં આવે છે, ત્યાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. પરિણામે ગરીબી પણ ઓછી જોવા મળે છે. સમાજમાં શિક્ષણનું ઊંચું સ્તર, કામદારોમાં રોજગારી માટેની વિસ્તૃત વિકલ્પો અને પસંદગીઓ પૂરી પાડે છે. કૌશલ્ય વિકાસથી કામદારોની ઉત્પાદકતા વધે છે, જે ઊંચા વેતનોમાં પરિણામે છે. આ માટે કામદારો કામના સ્થળે તાલીમ અને સંશોધન સતત મૂડીરોકાણ જરૂરી છે. તો આ તો આપણો સેક્શન C. ધીસ ઇઝ સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સલન્સ. થેન્ક યુ.